નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઈશા બ્રહ્મભટ્ટ આપ સૌનું સ્વાગત કરું છું મીરાઈ એકેડેમીમાં. આપણી જે ચેનલ છે એ પોલીસ ભરતીની અંદર લેવામાં આવતી પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરાવી રહી છે. તો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ખાસ તમે સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી નવા વિડીયોની અપડેટ્સ તમને મળતી રહે. ઓકે, અને આજના લેક્ચરમાં આપણે જોવાના છે રિઝનિંગનું ખૂબ જ અગત્યનું ચેપ્ટર એટલે કે વર્ગીકરણ. વર્ગીકરણના તમારી એક્ઝામમાં છે ને મિત્રો 2 થી 3 પ્રશ્નો કે એનાથી વધારે પણ પૂછાતા હોય છે અને એકદમ ઇઝી ચેપ્ટર છે. આજનો આ વિડીયો જોશો એટલે તમને વર્ગીકરણમાં કશું ના આવડે એવું રહેશે નહીં, એકદમ ક્લિયર થઈ જશે આજે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે વર્ગીકરણ એકદમ બેઝિકથી જોવાના છે કે એમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, એને સોલ્વ કેવી રીતે કરવાના. ઓકે, તો વર્ગીકરણ એટલે શું? મેઇન તો જે છે વર્ગીકરણમાં વિવિધ વસ્તુઓ કે પદાર્થોને તેના સમાન ગુણધર્મો કે લાક્ષણિકતાઓને આધારે જુદા જુદા પાડવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહે છે. સિમ્પલી તમે એક્ઝામમાં કે બધે જોયું હશે કે જે ક્વેશ્ચન આપશે એમાંથી તમને છે ને 4 ઓપ્શન આપેલા હશે અને એ 4 ઓપ્શનમાંથી જે એક અલગ પડતો ઓપ્શન તમારે શોધવાનો હોય છે. જેમ કે જે બીજા 3 છે એ એકબીજા સાથે ગમે તે રીતે સંકળાયેલા હશે, જેમ કે એમના ગુણધર્મો સેમ હશે કાં તો લાક્ષણિકતાઓ સેમ હશે એ રીતે. અહીં વર્ગીકરણના જે પદાર્થ કે વસ્તુઓ એના આકાર, માપ, રંગ, ગુણધર્મ વગેરેના આધારે કરવામાં આવે છે. વર્ગીકરણના પ્રશ્નોમાં 4 વિકલ્પો આપેલા હોય છે અને દરેક વિકલ્પ ચોક્કસ સમૂહ, વર્ગ કે જૂથનો હોય છે. હમણાં જ મેં કીધું એ રીતે જે ચોક્કસ આકાર, ગુણધર્મ કે લાક્ષણિકતાઓ દ્વારા સમાનતા ધરાવે છે. જે એક ગ્રુપ હશે 3-4 ઓપ્શનમાંથી 3 ઓપ્શન છે ને એ કોઈના કોઈ રીતે સમાન હશે અને આપણને પ્રશ્ન પૂછ્યો હશે કે આમાંથી જે અલગ છે એ અલગ તમારે શોધવાનું હોય છે. આપેલ વિકલ્પોમાંથી એક વિકલ્પ અસમાન લાક્ષણિકતા ધરાવતો હોય છે. જે બીજા 3 હશે કોઈને કોઈ રીતે સેમ હશે અને બીજો એક હશે અલગ પડતો હશે. આ જે અસમાન લાક્ષણિકતા જે ધરાવતો વિકલ્પ છે એ જ શું થઈ જશે? તમારો જવાબ થઈ જશે. ઓકે, તો આ જ બેઝિક હતું. કઈ સિમ્પલી એટલી જ વસ્તુ છે કે તમને 4 ઓપ્શન આપેલા હશે, એમાંથી બીજા 3 ઓપ્શન જે છે એ કોઈક રીતે સમાન હશે અને જે અસમાન હશે એ આપણને શોધવાનું હશે. ઓકે, તો જોઈએ કે વર્ગીકરણની અંદર કેટલા પ્રકારો હોય છે, કયા કયા પ્રકારના પ્રશ્નો તમારી એક્ઝામમાં વર્ગીકરણમાંથી પૂછાતા હોય છે. તો એક છે કે શબ્દ વર્ગીકરણ, બીજું છે મૂળાક્ષર વર્ગીકરણ અને ત્રીજું છે સંખ્યા વર્ગીકરણ. શબ્દ વર્ગીકરણ એટલે કે વર્ડનું ક્લાસિફિકેશન. તમને કોઈક વર્ડ આપી દીધેલો હશે જેમાંથી બીજા જે 3 વર્ડ છે એ કોઈના કોઈ રીતે સમાન હશે અને એક વર્ડ અલગ પડતો હશે. એ જ રીતે મૂળાક્ષર વર્ગીકરણમાં તમને જે ABCD છે, આલ્ફાબેટ છે, એ કોઈના કોઈ રીતે સમાન હશે અને આના માટે મેં તમને સમજાવ્યું હતું ને મૂળાક્ષર અને સંખ્યા વર્ગીકરણ બંનેના માટે તમારે ABCD કેવી રીતે લખવાની છે. અહીંયા ABCD લખવાની છે એમ અને પછી અહીંયા N થી અહીંયા રિવર્સ લખવાનું છે. આવી રીતે તમને શું થશે? જે રિવર્સ નંબર હશે એ પણ મળી જશે, પછી અહીંયા પ્લેસ વેલ્યુ લખી દેવાની છે એટલે એની પ્લેસ વેલ્યુ પણ મળી જશે અને આ જે છે એ બધા જ ચેપ્ટરમાં તમારી હેલ્પ થતું હોય છે. તો એક્ઝામમાં રફ શીટમાં સૌથી પહેલા આવી રીતે તમારે ABCD લખી દેવાની છે. આગળ મેં મૂકેલી જ છે તો તમને ખબર પડી જશે. પછી છે સંખ્યા વર્ગીકરણ, જેની અંદર તમને કોઈ બી જે સંખ્યા છે, જેમ કે વર્ગ આપી દીધા હશે, ઘન આપી દીધા હશે, વર્ગની આસપાસની સંખ્યા કે અસમય સંખ્યા કે એવા અલગ અલગ પ્રકારના અવિભાજ્ય સંખ્યાઓ, એવી સંખ્યાઓ આપી દીધી હશે અને એમાંથી જે અલગ પડતી સંખ્યા તમારે શોધવાની હશે. ઓકે, તો આ મેઇન 3 ટાઈપના જે પ્રકારો છે આ વર્ગીકરણની અંદર, આ 3 પ્રકારના પ્રશ્નો તમારી એક્ઝામમાં પૂછાતા હોય છે અને આજે આપણે એકદમ ડિટેલમાં બેઝિકથી અને કમ્પ્લીટ કરી દઈશું કે વર્ગીકરણની અંદરથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને એને કેવી રીતે સોલ્વ કરવાના છે. ઓકે, ચલો, આ છે ફર્સ્ટ છે શબ્દ વર્ગીકરણના ઉદાહરણ. આપણે 3 જોયા, 3 આપણે એક કરીને બધાના ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને ક્લિયર થઈ જશે. ફર્સ્ટ છે કે શબ્દ વર્ગીકરણના ઉદાહરણો કયા? તો એની અંદર જે આ પ્રશ્ન છે, આ પ્રશ્ન તો બધાની અંદર સેમ જ આવશે. વર્ગીકરણની અંદર આ ઉપરનો જે પ્રશ્ન છે એ સેમ જ આવશે કે નીચે આપેલા શબ્દમાંથી કોઈ પણ 3 શબ્દો સમાન છે. આપણે આગળ જે સમજાય છે 3 શબ્દો શું છે? સમાન છે, તેનું જૂથ બને છે અને તેમાંથી કયો એવો શબ્દ છે જે 3 થી અલગ પડે છે અને તે જે અલગ પડતો જે શબ્દ છે એ આપણે શોધવાનો છે. તો સિમ્પલ અહીંયા આપેલું છે સાપ,
ચિત્તો, સિંહ અને વાઘ. તો જોઈને ખબર પડે કે આ જે ચિત્તો, સિંહ, વાઘ એ શું છે? જાનવર છે. અને એમાંથી જે કંઈક અલગ પડતું દેખાય એવું મારે નીકાળવું હોય કે આમાંથી કંઈક અલગ પડતું દેખાય તો એ શું છે? સાપ. તો આનો આન્સર શું આવશે? ઓપ્શન એ, સાપ. તો આ જ રીતના આપણે દરેક જે પ્રકાર છે એના બધા પ્રકારના આપણે પ્રશ્નો જોઈ લઈએ એટલે તમારે વર્ગીકરણ આ લેક્ચર કર્યા પછી તમારે વર્ગીકરણમાં કોઈ ડાઉટ રહેશે નહીં. ચલો, નીચે આપેલા શબ્દોમાંથી કોઈ પણ 3 શબ્દ સમાન છે અને તેનું જૂથ બને છે અને તેમાંથી કયો અલગ પડતો જે શબ્દ ઉપરનું જે સ્ટેટમેન્ટ છે બધામાં સેમ જ આવશે. આમાંથી પણ જે 4 ઓપ્શન છે એમાંથી અલગ પડતું જે સ્ટેટમેન્ટ છે એ તમારે શોધવાનું છે. તો અહીંયા છે કપાસ, સરસવ, વટાણા અને તલ. તો આમાંથી પણ જોઈને ખબર પડે કે આ જે ખાદ્ય વસ્તુઓ છે અને આ કપાસ જે છે એ બીજા 3 કરતા શું છે? અલગ પડે છે. અને જે અલગ પડતું હોય એ જ આપણો જવાબ છે. તો આનો આન્સર પણ શું થઈ જશે? ઓપ્શન એ. ઓકે, ચલો પછી જે નીચે આપેલા શબ્દમાંથી કોઈ પણ 3 શબ્દ સમાન છે તેનું જૂથ બને છે અને આ ઉપરનું સેમ જ છે કે જે અલગ પડતો જે શબ્દ છે એ આપણે ઓળખવાનો છે. તો અહીંયા છે બહેન, ભત્રીજો, દીકરી અને કાકી. તો અહીંયા જોઈને ખબર પડે છે કે આ જે બહેન છે એ શું છે? સ્ત્રીલિંગ છે. દીકરી પણ સ્ત્રી છે અને કાકી પણ સ્ત્રી છે. અહીંયા શું આપેલું છે? ભત્રીજો. તો આનો આન્સર શું આવશે? જે અલગ પડતો દેખાય છે તો આ શું છે? ભત્રીજો. આ બીજા 3 કરતા શું હતો? અલગ પડતો હતો. એટલે એ આપણો આન્સર થઈ ગયો. સેમ નેક્સ્ટ છે કે બદામ આપેલું છે, ખજૂર આપેલી છે, અખરોટ આપેલું છે અને કાજુ આપેલું છે. તો આમાંથી અલગ પડતું કયું છે? તો આપણે જોઈએ કે જે આ બદામ છે, અખરોટ છે, કાજુ છે, બધું બીજ વાળું છે. આ એકલું જ જે છે બદામથી અલગ કરવું હોય તો કઈ વસ્તુ છે? તો જે ખજૂર છે એ બીજા 3 કરતા શું છે? અસમાન છે. તો આપણે અસમાન જ શોધવાનો છે, અલગ પડતો શબ્દ શોધવાનો છે. તો આનો આન્સર શું થઈ જશે? ઓપ્શન બી. સમજાય છે ને બધાને? ચલો, અહીંયા સેમ નેક્સ્ટ જ એવું છે કે બેડમિન્ટન આપેલું છે, ટેબલ ટેનિસ, ક્રિકેટ અને હોકી. જેમાંથી કંઈક અલગ પડતું દેખીએ તો બીજા 3માં આપણે જોવાનું કે શું સમાન છે. તો અહીંયા જોઈશું કે જે ટેબલ ટેનિસ છે, ક્રિકેટ છે અને હોકી છે બધું જ જે છે ને એ બોલ વડે રમવાની રમત છે. જ્યારે બેડમિન્ટન બીજા 3થી શું છે? અલગ છે, અસમાન છે. તો આપણો આન્સર શું થઈ જશે? કે બેડમિન્ટન જે છે એ બીજા 3 વર્ગના સમૂહથી શું છે? અલગ પડે છે. ઓકે, આપણે પેલું શબ્દવાળું જોયું. હવે જોઈએ કે મૂળાક્ષર વર્ગીકરણના ઉદાહરણો. જે મૂળાક્ષરના વર્ગીકરણના ઉદાહરણો તમારી એક્ઝામમાં પૂછાય છે એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો તમારી એક્ઝામમાં પૂછાતા હોય છે. તો અહીંયા ઉપરનું તો સેમ જ છે કે નીચે આપેલા પ્રત્યેક પ્રશ્નોના 4માંથી 3 અક્ષર સમૂહ વર્ણમાળાના ક્રમમાં પોતાની સ્થિતિ પર આધારિત કોઈ રીતે એક જેવા છે અને આ પ્રકારે તે પોતાના એક સમૂહનું નિર્માણ કરે છે. તો કહો કે આમાંથી કોઈ એક અક્ષર સમૂહ એવો છે કે જે બધાથી અલગ છે. વર્ગીકરણમાં આ જ પ્રશ્ન આવશે કે બીજાથી શું છે? જે અલગ પડતું હોય એ આપણે શોધવાનું છે. તો અલગ પડતું અહીંયા જોઈએ તો અહીંયા તો ઓપ્શન જોઈને ખબર પડે કે આ જે એ છે, ઓ છે, યુ છે, આ શું છે? સ્વર છે. અને આ બધાથી અલગ શું છે? વાય છે. તો આનો આન્સર શું આવશે? વાય આવશે. નેક્સ્ટ છે અહીંયા પણ જોઈને ખબર પડે કે આ બીજા બધા શું હતા? વ્યંજન હતા. અને આ જે યુ છે જે સ્વર હતું. તો આમાંથી અલગ પડતું આપણે શોધવાનું હતું. એટલે આન્સર શું થઈ જશે કે જે યુ છે એ બીજાથી શું છે? અલગ કંઈક પડે છે. પછી અહીંયા આપેલું છે UXBE. અહીંયા જો આ જે ABCD મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું એ કઈ રીતે આ જ રીતે લખવાની છે. બધા જ તમારી રફ શીટ મળે એટલે આ રીતે લખી જ દેવાની છે. જેમ કે અહીંયાથી તમને આના રિવર્સ નંબર ખબર પડશે, એની જે પ્લેસ વેલ્યુ ખબર પડશે. રિવર્સ નંબરની પ્લેસ વેલ્યુ પણ પૂછાતી હોય છે તો એ પણ ખબર પડશે. એટલે તમારે આ જ રીતે લખી દેવાનું છે. ચલો, અહીંયા શું છે? યુ અને એક્સ. યુ ક્યાં હતું? અહીંયા. અને એક્સ હતું અહીંયા. આટલું હતું. બી અને ઈ. બી અહીંયા હતું અને ઈ અહીંયા હતું. અહીંયા પણ 2 શબ્દ છોડીને હતું, 2 શબ્દ છોડીને હતું. જી અને જે. જી અહીંયા હતું અને જે અહીંયા હતું. અહીંયા પણ +3 થતા હતા એટલે 2 અક્ષર છોડીને હતું. અહીંયા છે કે અને ઓ. તો કે અને ઓ. અહીંયા તો શું થયું? 1, 2 અને 3. 3 શબ્દ 3 મૂળાક્ષર છોડીને થયું. તો બધાથી અલગ પડતું શું હતું? તો ઓપ્શન ડી. બીજા બધામાં +3 થતું હતું પણ આમાં શું થતું હતું? +4 થતું હતું. તો અલગ પડતું શું હતું? તો ઓપ્શન ડી જે છે એ બીજા કરતા શું છે? અલગ પડતો હતો. ચલો, એ જ રીતે અહીંયા આપેલું છે FV કે O. FV અને કે O. તો F અહીંયા છે, V અહીંયા છે, કે અહીંયા છે અને O અહીંયા છે. બીજું જોઈએ કે BY અને G અને T. B અહીંયા છે અને Y અહીંયા છે. અહીંયાથી ખબર પડી કે આ કંઈક સેમ છે, એનો રિવર્સ નંબર છે.
જી અને ટી જોઈએ તો જી અને ટી થી ખબર પડી કે આ છે ને એનો રિવર્સ નંબર છે, એટલે જ મેં ખાસ આ રીતે તમને ABCD લખવાની કીધેલી છે. એન અને એમ, તો એન અને એમ પણ શું છે? રિવર્સ નંબર છે. એસ અને એચ પણ રિવર્સ નંબર છે. ડી અને ડબલ્યુ છે તો એ પણ રિવર્સ નંબર છે, અને આઈ અને આર તો એ પણ રિવર્સ નંબર હતા. ખાલી ઓપ્શન એક જ એવો હતો, એફ અને વી એક જ એવો હતો જે બીજાથી અલગ પડતો હતો કે એમાં રિવર્સ નંબર આવતા હતા નહીં, તો એ આપણો શું થઈ ગયો? આન્સર થઈ ગયો. એ જ રીતે અહીંયા આઈ અને જે આપેલું છે, આઈ અને જે, એફ તો બંને સેમ આપેલું છે, ઓ અને પી, એ અને બી, આ પણ જોઈને ખબર પડે કે જે બંને સાથે સાથેના નંબર હતા, પણ એફ તો એક જ રિપીટ થાય છે, તો કંઈક અલગ પડતું હોય તો શું છે? ઓપ્શન બી છે. સમજાઈ ગયું? ચલો હવે નેક્સ્ટ જોઈએ કે સંખ્યા વર્ગીકરણના ઉદાહરણો. ટોટલ 3 પ્રકારના પ્રશ્નો પૂછાય છે, જેમાંથી સંખ્યા વર્ગીકરણના ઉદાહરણોમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તો અહીંયા તમને જે સંખ્યા આપેલી છે કે નીચે આપેલા પ્રશ્નમાંથી 4 અંકમાંથી કોઈ પણ 3 અંક સમાન છે અને જેનો એક સમૂહ બને છે, તેને ઓળખો અને એવો કયો અંક છે જે અન્ય 3 થી અલગ પડે છે. તો અહીંયા જોઈએ તો 7 2 અહીંયા કંઈક સેમ જોઈને ખબર પડે છે કે અહીંયા પણ 7 2 હતું, અહીંયા પણ 7 2, અહીં 7 8 7 8, 4 6 4 6, પણ અહીંયા એવું હતું નહીં, કંઈક અલગ પડતું અહીંયા દેખાતું હતું. બીજા બધામાં શું હતા? આગળના અને પાછળના 2 અંકો શું હતા? સરખા હતા, જ્યારે બી માં એવું હતું નહીં. તો અલગ પડતું શું થઈ ગયું? તો ઓપ્શન બી તમારો આન્સર થઈ ગયો. પછી અહીંયા જોઈએ તો અહીંયા 626, 841, 962 અને જોઈને ખબર પડે છે કે આ જે છે 841 એ પરફેક્ટ જે છે વર્ગ છે, અને બીજા બધા વર્ગ નથી. બીજા બધા છે ને એ વર્ગની આસપાસની સંખ્યાઓ લીધેલી છે, અને 841 શું છે? એ પરફેક્ટ વર્ગ છે. એટલે આવી રીતે જો તમને વર્ગ અને ઘન આવડતા હશે તો તમે જોઈને જ આનો આન્સર કરી શકશો કે જે બી છે એ પરફેક્ટ વર્ગ લીધેલો છે. પછી અહીંયા સેમ એવું છે, અહીંયા છે 484, 729, 625 અને 566. અહીંયા પણ જોઈને ખબર પડે છે કે આ બધા છે ને એ વર્ગ દેખાઈ રહ્યા છે, પણ 566 છે એ કોઈનો વર્ગ છે નહીં. તો અલગ કયું પડે છે? તો ઓપ્શન ડી એ બીજા બધા ઓપ્શન કરતા શું છે? અલગ પડે છે. અને વર્ગીકરણના પ્રશ્નોમાં તમારે જે અલગ પડતું હોય એ જ શોધવાનું હોય છે. પછી અહીંયા આપેલું છે 11 13 15 અને 17. અહીંયા પણ ખબર પડે કે આ જે 11 છે, 13 છે અને 17 છે એ શું છે? અવિભાજ્ય સંખ્યાઓ છે, જ્યારે 15 નથી. તો કંઈક અલગ પડતું આપણે આમાંથી શોધવું હોય તો શું કરી શકાય કે 15 બીજા 3ના સમૂહથી શું છે? કંઈક અલગ છે. ઓકે, પછી અહીંયા આપેલું છે 64. ચલો આ એક જે ક્વેશ્ચન છે એવું તમને બધાને હોમવર્કમાં આપું છું. આનો આન્સર જે છે તમારે બધાએ મને કોમેન્ટ સેક્શનમાં કહેવાનો છે. ઓકે, અને ડેલી અત્યારે આપણે મીરાઈ એકેડેમીમાં ડેલી મેથ્સનો લેક્ચર થાય છે લાઈવ 10 વાગે, 11 વાગે રિઝનિંગનો લેક્ચર થાય છે, જીઓગ્રાફીનો થાય છે 12 વાગે, અને 2 વાગે હિસ્ટ્રીનો, અને પછી 3 વાગે પોલિટીનો ડેલીમાં લાઈવ લેક્ચર લેવાતા હોય છે. તો જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે પહેલાં ખાસ તમે સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કોઈક કોન્સેપ્ટ સાથે. ઓકે, થેન્ક યુ.